प्रणाम। नमस्कार महामंत्र एनी विविध प्रकारनी अनुप्रेक्षाओ अने ए द्वारा आपड़ा आत्माना कर्मनी निर्जरा। कारण के जेटलो समय आ श्रुतनु श्रवण थाय एटलो समय कर्मनी असंख्य निर्जरा थाय। अनंत अनंत कर्मो ए आत्मामांथी नाश पामे अने माटे आ नवकार ए जगतना जीव मात्र ने तो तारनारो छे ज, पण आ नवकार ज्यां ज्यां संभळाय त्यां दरेक ने एटले के जगतना जीव मात्र ने पतितनो पावन करनारो छे। अने माटे गई काले आपणे जे काई चिंतन कर्युं हतुं ए चिंतननी अंदर आजे नमो सिद्धाणम आ पदनी अंदर जेम विशेष प्रकारे चिंतन कर्युं, आचार्य पद उपर पंच परमेष्ठीनुं चिंतन कर्युं अने एनी साथे हवे साधु पद उपर पंच परमेष्ठी साहुणम। तो साहुणम शब्द जे छे ते स वत्ता आ वत्ता हु ह वत्ता उ वत्ता अणम। स आ ह उ अने अणम आ रीते साधु पदनी अंदर आटला अक्षर 5 आवे। तो स नो अर्थ थाय सिद्ध, जे सिद्ध छे ते स एटले नमो सिद्धाणम पदने आ स्वरूपे वंदन थयुं। आ एटले आचार्य एटले आ पदथी नमो आयर्याणम ए पदने पण वंदन थयुं। हु एटले ह एटले हंतव्य, जेने हण्या छे। कोने हण्या छे? तो के जेने राग अने द्वेष ने जेने हण्या छे ते ह एटले के अरिहंत परमात्मा। तो आ त्रीजा अक्षर थी अरिहंत परमात्मा ने नमस्कार थयो। त्यार पछी उ एटले उपाध्याय भगवंतो। तो उ शब्द द्वारा उपाध्याय भगवंतो ने नमस्कार थयो। अने अणम, ण एटले न एटले नम्रता। नम्रता नो अर्थ छे विनय अने विनय गुणनी पराकाष्ठा एटले के विनयना भंडार जो कोई होय तो ते साधु भगवंतो छे। अने माटे आ पद द्वारा साधु पदने पण वंदन थयुं। फरीथी स आ ह उ णम साहुणम आ अक्षरों स्वर व्यंजनों ने छूटा करिए एटले आ रीते 5 आवे। तो स एटले सिद्ध, आ एटले आचार्य, हु ह एटले अरिहंत परमात्मा, उ उपाध्याय भगवंतो अने अणम न एटले नम्रता अने एमा आवे साधु भगवंतो। तो कहेवानो भाव मारो एक ज छे के आ स्वरूपे साधु पद, अरिहंत पद, सिद्ध पद, आचार्य पद आ 5 पदों ने अहींया नमस्कार साधु पद द्वारा पण थाय। गई काले जेम बात करी थी एम एक बीजू ज्यां सुधी आपणुं आ प्रवचन चाले त्यां सुधी आप एक बाबत ने विचारजो अने प्रवचनना अंते एनो जवाब हूँ आपने कहीश। शरीर ने अड़े ते काचू, शरीर ने अड़े ते काचू, आत्मा ने अड़े ते साचू। ए शुं? फरीथी शरीर ने अड़े ते काचू,
અને આત્માને અડે તે સાચું. તો એવું શું છે કે જે શરીરને અડે તો કાચું ગણાય અને આત્માને જો અડે તે સાચું ગણાય? તો આનો જવાબ આ પ્રવચનના અંતે કહીશું. ગઈકાલે જે વાત કરી હતી કે લક્ષ્મી દેવી, તો એમાં કોની પૂજા કરવી, એટલે કે રૂપિયાની પૂજા કરવી કે લક્ષ્મીની પૂજા કરવી? એક વસ્તુ જો કઈ રીતે છે એનો જવાબ, અનુગ્રહ માટે લક્ષ્મી, બરાબર છે, અનુગ્રહ માટે લક્ષ્મી એટલે કૃપા મેળવવા માટે લક્ષ્મી, અને કૃપાથી જે પ્રાપ્ત થાય છે એ પૈસો એટલે કે ધન, અને એની પવિત્રતા માટે એની પૂજા. એટલે બંનેનો જવાબ આવ્યો. લક્ષ્મી એ વ્યક્તિ તરીકે એની કૃપા, અને પેલું જે ધન છે એની પવિત્રતા માટે અને એની પૂજા. કારણ કે કોઈ પણ એક વ્યક્તિ છે એના પ્રત્યે જેટલો ભાવ છે તો એને આશ્રિતો જેટલા છે એના પ્રત્યે પણ આપણો એટલો ભાવ રહેવાનો. બસ આ જ વાત લક્ષ્મી દેવીની અંદર પણ છે. અને માટે ફરીથી, શરીરને અડે તે કાચું, આત્માને અડે તે સાચું, એ શું? તો આ રીતે નમસ્કાર મહામંત્રની આ આરાધના અને સાધનામાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે, મનની અંદર એક પ્રશ્ન એવો થાય, અને ઘણી વખત આજે જ એક ભાવ મનની અંદર આવ્યો કે આંબા જેવો આંબો છોડી, આંબા જેવો આંબો છોડી તું બાવળને વળગ્યો. આપણને કેવો મસ્ત નવકાર સ્વરૂપનો આમ્ર એટલે કે આંબો મળ્યો છે, અને એટલે આંબા સ્વરૂપ એવો નવકાર મળ્યો છે, તે છતાંય બીજા દેવદેવીઓ ઇતર મંત્રો રૂપ બાવળમાં આપણે રચ્યામાં ત્યાં રહીએ છીએ. તો આંબા જેવો આંબો છોડી તું બાવળને વળગ્યો, ગંગા કાંઠે તરસ્યો તરસ્યો. ગંગાના કાંઠે છીએ આપણે, અને તે છતાં પણ તરસ્યા છે. ગંગા કાંઠે તરસ્યો તરસ્યો, તું વૈશાખે સળગ્યો. નદીમાં કૂદકો માર, આ વૈશાખની ધમધમતા તાપની વચ્ચે પણ તને શીતળતા મળશે. આ નદીનું જળ પી તો તારી તૃષા શાંત થશે. કારણ કે નૌકાર રૂપી ગંગા, એક ગંગાનું અવતરણ જેમ ભગીરથી સ્વરૂપે થયું, એમ આ નૌકારનું અવતરણ થયું નથી, એ શાશ્વત રૂપે છે. અને એટલે ગંગા જેવો નૌકાર મળ્યો, અને તે છતાં પણ ગંગા કાંઠે આપણે હતા, પણ તે છતાં પણ આપણે તરસ્યા રહ્યા. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. આ પંચ પરમેષ્ઠીમાં 5 પ્રકારની આત્માની વિભાવનાને દૂર કરી અને 5 પ્રકારની આત્મિક શક્તિઓ પ્રગટાવવાની જે શક્તિ, અને એ શક્તિરૂપી જળ એ આપણી પાસે હતું, છતાં પણ આપણે નથી પી શકતા. એનું કારણ કેવળ ને કેવળ એક જ, કે ગંગા નદી મળી છતાં પણ ગંગાને ઓળખી શક્યા નથી. સૂર્યના તાપમાં તપતા હોવા છતાં પણ જાણે તાપના પરિણામનો આપણને અનુભવ નથી. અને માટે ગંગા કાંઠે તરસ્યા તરસ્યા તું વૈશાખે સળગ્યો. પરમાનંદને છોડી દઈને ભટકી રહ્યો આર પાર. પરમાનંદ, એક એક પદ કેટલા મહત્વના, પ્રત્યેક પદો આપણને કેટલું જ્ઞાન આપે, પ્રત્યેક પદો આપણા કેટલા આત્માના કર્મોની નિર્જરા કરે. અને એક વસ્તુ કહું કે પરમાનંદ, ઉત્કૃષ્ટ આનંદ, જ્ઞાન મગ્નસ્ય યચ્છર્મ તદ વક્તુમ નૈવ શક્યતે.
આ જ્ઞાન મગ્નનું જે સુખ છે, જ્ઞાનમાં મસ્ત, એ કોઈ કહી શકે એમ નથી, એને શબ્દોથી વ્યક્ત થઈ શકે એમ નથી. અને એવું અરિહંતો પાસે રાગ અને દ્વેષ રહિત અવસ્થાનો પરમાનંદ, સિદ્ધ ભગવંતો પાસે 8 કર્મથી મુક્તતાનો પરમાનંદ, આચાર્ય ભગવંતો પાસે પુણ્ય વૈભવનો પરમાનંદ, ઉપાધ્યાય ભગવંતો પાસે વિશિષ્ટ પ્રકારની જ્ઞાન શક્તિનો પરમાનંદ, અને સાધુ ભગવાન પાસે શ્રમ અને સાધનાનો પરમાનંદ. આટલો પરમાનંદ આ બધો આપણે છોડી દઈએ છીએ અને ક્યાંક ક્યાંક પૂતગલોમાં, ક્યાંક વ્યક્તિઓમાં, ક્યાંક પ્રસંગોમાં આપણે આનંદ ગોતીએ છીએ. અને એટલે પરમાનંદને છોડી દઈને ભટકી રહ્યો આર પાર, જગતમાં જન્મી તે શું કીધું? આ જગતમાં જન્મ પામ્યો તે શું કર્યું? આ જગતમાં જન્મી તે શું કીધું? ન ઓળખ્યો નવકાર. આવો નવકાર આપણને અદ્ભુત મળ્યો, અને તે છતાં પણ તરસે કાંઠા રહ્યા, કાંઠે તરસ્યા રહ્યા. આવો નવકાર મળ્યો, ચિંતામણી રત્ન મળ્યું, છતાંય ચિંતાઓથી ઘેરાયેલા રહ્યા. આવો નવકાર અદ્ભુત સ્વરૂપે પારસમણી સમાન મળ્યો, છતાંય કર્મોથી આપણે લોખંડ સ્વરૂપે રહ્યા. એની પાછળનું કારણ કે શબ્દો મળ્યા પણ ભાવને ન સ્પર્શ્યા. અનંતકાળથી કેવળ આ જ આત્માએ પ્રવૃત્તિ કરી છે, શબ્દોમાં ગયા છે, ભાવમાં ગયા નથી. અને એટલે એક અપેક્ષાએ જો વિચારવા જઈએ ને તો આ નવકાર આપણને શુદ્ધિ અને સિદ્ધિ આપે છે. નવકાર શુદ્ધિ અને સિદ્ધિ આપે છે, સદબુદ્ધિ આપે છે. એટલું જ નહીં પણ બોધિ પણ આપે છે. બોધિ એટલે સમ્યક. તો બુદ્ધિ પણ આપે છે, બોધિ પણ આપે છે, અને શક્તિ પણ આપે છે, અને શાંતિ પણ આપે છે. કેવા સ્વરૂપે આપણે એને સમજવો એ આપણા ઉપર છે. અને માટે શુદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ, બોધિ, શક્તિ, શાંતિ, આ બધી જ આપવાની શક્તિ એ નવકારની અંદર છે. અને પૂર્વભવના કોક પુણ્યોદયે કેટલી કર્મની નિર્જરા બળે 5 ઇન્દ્રિયો જ્યારે આપણને પરિપૂર્ણ મળી છે, સ્પર્શનેન્દ્રિય દ્વારા, એ ચામડી દ્વારા 5 પરમેષ્ઠીઓના ગુણ વૈભવને સ્પર્શવાનું સૌભાગ્ય, રસનેન્દ્રિય દ્વારા 5 પંચ પરમેષ્ઠીઓના ગુણ વૈભવને ગાવાનું, ઘ્રાણેન્દ્રિય દ્વારા એમની ગુણ સુવાસને અનુભવવાનું, ચક્ષુરેન્દ્રિય દ્વારા વિશેષ પ્રકારે એમના ગુણ વૈભવને નિહાળવાનું, અને શ્રોતેન્દ્રિય દ્વારા એ સ્વાદવાદ પદાર્થો અને કાંતવાદના પદાર્થોને અને 5 પરમેષ્ઠીઓની પંચ આજ્ઞાને સાંભળવાની એ શક્તિ આપણને 5 ઇન્દ્રિયોની પરિપૂર્ણતા રૂપે મળી. એ પણ નવકારના પ્રભાવે મળી છે. અને એટલે બાકી અમારા વિશિષ્ટ જે ગ્રંથો છે એ ગ્રંથોના આધારે હું તમને કહું છું કે 84 લાખ જીવ યોની આવે આપણે ત્યાં, બરાબર? 84 લાખ જીવ યોનીમાં તો 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવકાય. આ બધા 7 લાખ પૃથ્વીકાય પછી જ અપકાય કેમ લીધા, પછી તેવકાય કેમ કહ્યા, એની પાછળના પણ કારણો રહેલા છે. પણ એ પછી ક્યારેક એની ચિંતન કરીશું. પણ મુખ્યતયા આપણને 5 ઇન્દ્રિયો મળી છે, પણ જેને જે નથી મળી એવા કેટલા છે, અને એમાંથી આપણો નંબર કેવા સ્વરૂપે આવ્યો છે. 52 લાખ જીવો એવા છે કે જે કેવળ એમને કર્મ સત્તા એક જ ઇન્દ્રિય આપી છે. આપણે એ 52 લાખમાં તો નથી, એટલે આપણું પુણ્ય એટલું તો છે. ફરીથી
84 લાખ યોનિમાંથી 52 લાખ યોનિ એવી છે કે જેમાં કેવળ એકેન્દ્રિય જ છે. એટલું જ નહીં, ખાલી 32 લાખ જેને કેવળ બોલતા જ હોય, કેવળ બોલતા હોય, એટલે જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય જેને નથી મળી એવા જીવો કેટલા? તો કે 32 લાખ. જેને કુદરતે નાક નથી આપ્યું એવા જીવો કેટલા? તો કે 34 લાખ. અને જેને કુદરતે આંખ નથી આપી, જે કર્મ સત્તાએ, એવા જીવો કેટલા? 84 લાખમાંથી આ બધી ગણતરી છે. એવા કેટલા? તો કે 56 લાખ. જેને કુદરતે આંખ આપી છે એવા કેટલા? તો કે 28 લાખ. જેને કાન આપ્યા છે એવા કેટલા? તો કે 58 લાખ. અને જેને કુદરતે કાન આપ્યા છે કર્મ સત્તાએ એવા જીવો કેટલા? તો કે 26 લાખ. પણ આ બધામાંથી આ તો એક એક ઇન્દ્રિયો જેને મળી છે કે 1 2 1 2 3 1 2 3 4 આ રીતે, પણ જેને પરિપૂર્ણ મળી છે એવા કેટલા? તો કે 14 લાખ મનુષ્ય. આપણે બોલીએ ને 14 લાખ મનુષ્ય એવમકારે, તો એવા 14 લાખમાંથી આપણો નંબર આવ્યો. આપણે મનુષ્ય તરીકે થયા એ 14 લાખમાંથી. અને એમાં પણ જૈન કુળ મળવું, પરમાત્માનો ધર્મ મળવો, અને એમાં પણ નૌકાર જેવો આ અતિ શાશ્વત એવું સૂત્ર એ આપણને ગમવું. કારણ કે મેં પહેલા પણ વાત કરી હતી કે 70 કોડાકોડી સાગરોપમ મૌનીય કર્મની સ્થિતિ, એમાંથી ખાલી 1 કોડાકોડી સાગરોપમ હવે બાકી રહી હોય ત્યારે નૌકારનો ન સાંભળવા મળે. એનાથી પણ અડધી ઓછી થાય મૌનીય કર્મની સ્થિતિ, ત્યારે નૌકાર કેવળ બોલવો ગમે. અરે એનાથી પણ પાભાગની સ્થિતિ મૌનીય કર્મની થાય ત્યારે નૌકારના અર્થ જાણવાની શક્તિ પ્રગટે. એટલું જ નહીં, પણ એમાંથી પણ જાણવાની શક્તિ તો મળે, પણ સાંભળ્યા પછી ભળવાની શક્તિ ક્યારે પ્રાપ્ત થાય? તો કે મૌનીય કર્મ એના કરતા પાભાગ કરતા પણ વધારે નબળું પડે તો. અને એટલે અત્યારે જે કોઈ આપ આ સાંભળી રહ્યા છો, અને એ પુણ્યની, આપણા એ કર્મની પણ આપણી પુણ્યની એ અનુમોદના કરજો કે આપણું આટલું મૌનીય કર્મ ઓછું થયું છે, માટે તો આ 10 થી 10:30 આવું સાંભળવા માટેનો ભાવ પ્રગટે છે. ઘણા કહે છે કે એક વસ્તુ, ઘણા લોકો એમ કહે કે આ 10 થી 10:30 સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર પડતો નથી. પણ તમે જે કહો છો એ વાતમાં હું એમ વિચારું છું કે આપની યોગ્યતા કેટલી બધી છે કે આપને નૌકાર સાંભળવા માટે કે એના અર્થો અને રહસ્યોને સમજવા માટે આપ આ અડધો કલાકનું આપના સમયનું યોગદાન એ પણ આપ જાણે બહુ અલ્પ કરી રહ્યા હો. કારણ કે એક વસ્તુ કહું કે સંપત્તિદાન, સંતતિદાન અને સમયદાન, કોઈ પણ વ્યક્તિ પોતાની સંપત્તિને દાનમાં આપે, કોઈ પણ વ્યક્તિ પોતાની સંતતિને દાનમાં આપે, એના કરતા પોતાનો સમય જે દાનમાં આપે ને એની મહત્તા શાસ્ત્રોમાં એક અપેક્ષાએ વધારે કીધી છે. અને એટલે આજે બધું જ કાર્ય પડતું મૂકીને એક અડધો કલાક માટે આ પરમાત્માના વચનોને આ સ્વરૂપે સાંભળવા, એ પણ આટલા આપણા કર્મો નિર્જરી ગયા છે, આપણે લઘુ કર્મી બન્યા છે, હળુ કર્મી બન્યા છે, તો જ આ વસ્તુ થાય. અને એટલે હું કહેવા માંગુ છું કે આટલા બધામાંથી આપણે 14 લાખમાંથી પણ આપણે આમાંથી આવ્યા. હવે આપ વિચારો કે કેવા સ્વરૂપે આપણે તો નાચવું જોઈએ કે આ ધર્મ મળ્યો, દેવગુરુ ધર્મ મળ્યા, અને આ સ્વરૂપે આપણને એક ભવો ભવ તારનારો એક નાનો અમથો એક એવો અદ્ભુત મંત્ર નૌકાર મળ્યો
કે જે નૌકારને સાંભળવા માટે 70 કોડાકોડી સાગરોપમ કર્મ ખપાવવાની રાહ જોવી પડે, એ નૌકાર આજે આપણને રોજ સાંભળવા મળે છે. કહેવાનો મતલબ તો આ, કારણ કે બધી ગતિ છે ને, જો નરક ગતિ છે પણ ત્યાં કોઈ સાંભળી શકતા નથી, એટલે આપણો અવાજ એ ના સાંભળી શકે, એમનો અવાજ આપણે સાંભળી ન શકીએ. એટલે નરક ગતિ એમાં સાંભળી શકતા નથી. દેવ ગતિ કદાચ આપણને મળે ને તો તેમાં આચરી શકતા નથી, કારણ કે દેવો વીરતી ન લઈ શકે, અને દેવો વીરતી ન લઈ શકે એટલે નરકના જીવો સાંભળી શકતા નથી. દેવો જે છે એ આચરી શકતા નથી, પણ તિર્યંચો જે છે એ બિચારા સમજી શકતા નથી. એટલે 3 ગતિમાંથી સાંભળી પણ શકીએ છે, આચરી પણ શકીએ છે અને સમજી પણ શકીએ છે. એવી ગતિ જે આપણને મળી એ કેવળ મનુષ્ય ગતિ મળી. અને એ મનુષ્ય ગતિમાં પણ 5 ઇન્દ્રિયોની પરિપૂર્ણતા આ સ્વરૂપે મળી કે જે બીજા કોઈને નથી મળી. અને એવા સ્વરૂપે આજે આપણને મળ્યું છે. અને માટે એક વસ્તુ કહું કે આ દુનિયામાં પંચ પરમેષ્ઠી જેવા દાતા કોઈ નથી. પંચ પરમેષ્ઠીએ અરિહંતોએ જે આ જગતને દાન કર્યું છે, સિદ્ધ ભગવંતોએ જે આ જગતને દાન કર્યું છે, અને ઉપાધ્યાય ભગવંતોએ જે આ જગતને દાન કર્યું છે, તો આ પંચ પરમેષ્ઠી દાતા છે. કઈ રીતે? તો કે સૌથી પહેલા ઉપાધ્યાય ભગવંતો એ પ્રતિક્રમણના દાતા છે. આપણને પાપથી પાછા હટવાનું શીખવાડે છે કે કેવા સ્વરૂપે પાપથી પાછા હટવું, કારણ કે પાપથી પાછા હટવા માટે જ્ઞાન જોઈએ, અને ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના કારક છે. માટે ઉપાધ્યાય ભગવંતો પ્રતિક્રમણના દાતા છે, પ્રાયશ્ચિતના દાતા છે. એ જ રીતે અરિયન ભગવંતો એ પ્રવચનના દાતા છે, કારણ કે અરિયન પરમાત્માએ જગતના જીવોને જે પ્રવચન આપ્યું, અરિયન પરમાત્માનો સૌથી મોટામાં મોટો ઉપકાર કયો? તો કે પ્રવચન. કારણ કે જેના દ્વારા તીર્થની સ્થાપના થાય, જેના દ્વારા મોક્ષ માર્ગ ચાલુ થાય, એ બધું પ્રવચનના કારણે થાય. ને મેં પહેલા જ એક વખત વાત કરી હતી આપને કે જીન શાસનની સ્થાપના થાય કેવળ જ્ઞાનથી, જીન શાસનની સ્થાપના થાય કેવળ જ્ઞાનથી, પણ એનું સંચાલન થાય શ્રુત જ્ઞાનથી. આ આગામી જેટલા વર્ષો સુધી, 5મા આરાના અંત સુધી આ શાસન ચાલવાનું છે, શ્રુત જ્ઞાનના બળે ચાલવાનું છે. અને માટે બાકીના બધા જ્ઞાનનો વિચ્છેદ થઈ જશે, પણ નવકાર ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, મહાવિદ્ય ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, આ બધા જ ક્ષેત્રની અંદર એનો એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને માટે પ્રવચનના દાતા અરિહંત પરમાત્મા છે. એ જ રીતે સાધુ ભગવંતો પ્રત્યાખ્યાનના દાતા છે. પ્રત્યાખ્યાન એટલે પચખાણ. શબ્દમ સાવજ્યમ જોગમ પચખામી, જગતના જીવોને ત્યાગનો માર્ગ બતાવે, અને રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ, રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ, એ છે પ્રભુ વીરનો માર્ગ. તો આ સ્વરૂપે સાધુ ભગવંતો પ્રત્યાખ્યાનના દાતા છે, અને આચાર્ય ભગવંતો પ્રશમ રસના દાતા છે. આચાર્ય ભગવંતો પાસે જાવ ને તો નાના બાળક જાય તો બાળક જેવા, મોટા જાય તો મોટા જેવા. જે વ્યક્તિ જ્યાં જેવા જાય એ વ્યક્તિને પાસે એવા બની જાય, કારણ કે સદૈવ પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મમ પ્રસન્નમ જાણે. અને એટલે તો આચાર્ય ભગવંતોને તીર્થંકર સમાનની ઉપમા આપી, કારણ કે તીર્થંકર ભગવંતો પણ એની સમકક્ષ
એ તીર્થંકર ભગવંતોની સમકક્ષ આચાર્ય ભગવાન છે, કારણ કે તીર્થંકર ભગવંતો પણ પ્રશમ રસના ધારક છે. અને ત્યાર પછી સિદ્ધ ભગવંતો પ્રક્ષાલના દાતા છે. પ્રક્ષાલ એટલે સવારે જેમ પક્ષાલ કરીએ આપણે, પક્ષાલથી શું થાય છે? મલિનતા દૂર થાય છે. જેમ સવારે સ્નાન કરવાથી શરીરની મલિનતા દૂર થાય છે, એમ સિદ્ધ ભગવંતોએ પ્રક્ષાલ દ્વારા કર્મોની મલિનતાને દૂર કરી છે. અને જાણે જગતના જીવોને ધ્રુવ તારાની જેમ એક સતત માર્ગ બતાવી રહ્યા છે કે જ્ઞાન દ્વારા, ચિંતન દ્વારા, રહસ્યો જાણવા દ્વારા, આ જ્ઞાનને મેળવવા દ્વારા આપણા એ જ્ઞાન વર્ણનો એવા સ્વરૂપે પક્ષાલ કરો કે જેનાથી આત્મામાં લાગેલી એ અનંત કારમણ વર્ગણાઓ આત્મામાંથી દૂર થઈ જાય. અને એટલે હું એ કહેવા માંગુ છું કે પાંચે પાંચ દાતાઓ આ સ્વરૂપે, કારણ કે પાંચે પરમેષ્ઠીઓ આપણને 3 વસ્તુ શીખવાડે છે. નવકારમાં 3 વસ્તુ શીખવા મળે છે. એક આચાર, વિચાર અને જીવન. નવકારથી 3 વસ્તુ શીખવા મળે. આચાર શીખવા મળે, નવકારથી વિચાર શીખવા મળે અને નવકારથી જીવન શીખવા મળે. એટલે શું? તો કે આચારમાં અહિંસા, નમો અરિહંતાણમ. આ નમો અરિહંતાણમ પદ એક અપેક્ષાએ વિચારવા જઈએ ને તો એનાથી આપણને અહિંસા ભાવ શીખવા મળે. કારણ કે આ દુનિયામાં વ્યક્તિ કોઈ શત્રુ નથી, શત્રુ આપણી અંદર જ બેઠેલા છે અને એ આપણને જણાવે છે. માટે આચારમાં અહિંસા, વિચારોની અંદર સ્યાદવાદ. એ જ અરિહંત પરમાત્માએ અનેકાંતવાદ, સ્યાદવાદ મત આપ્યો. મારી અપેક્ષાએ હું સાચો, તમારી અપેક્ષાએ તમે સાચા. દરેક વ્યક્તિ પોતપોતાની અપેક્ષાએ સાચો છે. દરેકને નિહાળવાની, નિરખવાની દ્રષ્ટિ. પર્યુષણ આવશે ને નજીક, એમાં પર્યુષણના વ્યાખ્યાનની અંદર એક વ્યાખ્યાન આવશે ગણધરવાદ. આ ગણધરવાદ બહુ સાંભળવા જેવો છે. આખા સાર જો કોઈ હોય તો તે ગણધરવાદ છે. પણ લોકોને સૌથી વધુ એમાં જ કંટાળો આવે કે આ ગણધરવાદને શું સાંભળે ખરા, ભાવ એની ના નથી, પણ સમજ ના પડે. પણ એક વસ્તુ કહું, સમજ પડે કે ન પડે, આ શબ્દો કાને પડે છે ને. અરે આ નવકાર વિશે જે અત્યારે સમજી રહ્યા છો, તો એ શબ્દ કદાચ કોઈક વસ્તુ સમજાય પણ ખરી, ન પણ સમજાય, બરાબર છે. એ દરેકનો ક્ષયોક્ષમ જુદો જુદો હોય. પણ એ ન સમજાતા હોવા છતાં આ અડધો કલાકનો જે સમય છે, એ સમયમાં જે ભરપૂર નિર્જરા આપણે કરીએ છીએ, એ કેટલી નિર્જરા? તો કે 7મી નારકનો એક નારક એક સાગરોપમ સુધી જેટલા કર્મ ખપાવે એટલા કર્મની નિર્જરા અત્યારે આપણે આ શ્રુતનું શ્રવણ કરવા દ્વારા કેવળ અડધો કલાકમાં પણ કરી રહ્યા છીએ. અને માટે નફાનો કોઈ પાર નથી ને નુકસાનનું કોઈ નામ નથી. કારણ કે આ સમય વેડફાતો નથી, આ સમય વપરાતો નથી, આ સમય વાવાય છે. અને એક બીજ નાખ્યું, એ બીજ વિરાટ વૃક્ષ રૂપે ઉગે અને એમાં ફળ મળે. આ જ્ઞાનનું બીજ આપણને આચાર વિચાર રૂપી વૃક્ષમાં અને એના પરિણામ સ્વરૂપે મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ આના દ્વારા જરૂર થાય. અને એટલે અને જીવનમાં આ નવકાર આપણને કર્મવાદ શીખવાડે છે. કારણ કે અરિહંત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, માટે એક અપેક્ષા સિદ્ધત્વ કહેવાય. અને સિદ્ધ ભગવંતો પણ એમની અવસ્થાને પ્રાપ્ત કરવા માટે જે અવસ્થામાં ત્યારે રહ્યા છે, સંસારી અવસ્થા કોણ છે? તો કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ 3 સંસારી અવસ્થામાં છે. અને એટલે એ સિદ્ધ ભગવંતોની સાથે જોડાઈને
આપણને સતત કહે છે કે આપણી આ અવસ્થા કોના કારણે છે? તો કે કર્મના કારણે છે. એટલે કર્મરહિત અવસ્થાનું સાધ્ય બતાવનારા એ સિદ્ધ ભગવંતો, અને એ સાધન તરીકે, સાધ્યને સાધન તરીકે સતત પોતાના જીવનમાં કર્મવાદને આચરી સમજી કર્મથી મુક્ત કઈ રીતે થવાય એનું સતત ધ્યાન રાખનારા કોણ? તો કે સાધુ ભગવંતો. એ કર્મનું જ્ઞાન આપનારા ઉપાધ્યાય ભગવંતો, અને કર્મનું જ્ઞાન અરિયંત પરમાત્માઓએ આપેલા પ્રવચનો વગેરે, એટલે બધું જે કોઈ પ્રવચન સ્વરૂપ અરિયંતોનું કાર્ય જે ચાલુ રાખે છે, જેમના ઉપર વિશેષ પ્રકારે ભાર છે, એવા કોણ? તો કે આચાર્ય ભગવંતો. ફરીથી તો આચાર, વિચાર અને જીવન આ નવકાર દ્વારા આપણને એ સ્વરૂપે શીખવા મળે છે. અને માટે અહિંસાવાદ, સ્યાદવાદ અને કર્મવાદ આ ત્રણની જાણકારી પણ આપણને નવકારમાંથી પ્રાપ્ત થાય છે. અરિહંતો પાસેથી અહિંસાવાદ, એ જ અરિહંતો પાસેથી સ્યાદવાદ, અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો પાસેથી આપણને કર્મવાદ જાણવા મળે છે. કહેવાનો મારો ભાવ, આ સ્વરૂપે નવકારની આ અનુપ્રેક્ષા, હમણાં જે મેં આપને પ્રશ્ન પૂછ્યો તો, હા, હમણાં જ મેં આપને પ્રશ્ન પૂછ્યો તો કે શરીરને અડે તે કાચું અને આત્માને અડે તે સાચું, એવું કોણ માને? એ કોણ? ફરીથી, શરીરને અડે તે કાચું અને આત્માને અડે તે સાચું, આવું જેની માન્યતા હોય એ કોણ? તો કે સમ્યક્ત્વી આત્મા. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એ સમજે કે આ શરીરને જે કંઈ લાગે છે ને એ બધું કાચું છે, અને કાચું ક્યારે ફૂટી જાય, ક્યારે તૂટી જાય, કાચું માટલું હોય ક્યારે ફૂટી જાય, કંઈ કહી ન શકાય. અને એટલે મારા શરીરને, મારા જે આત્મા માટે નથી કશી વસ્તુ, જે શરીરને અડે છે બધું કાચું છે. ખરેખર જે આત્માને સ્પર્શે ને તે જ સાચું છે. નવકાર કેવળ ઇન્દ્રિયોને ગમે અને નવકાર આત્માને ગમે, એ બેમાં પણ બહુ ફેર. એ અડે તે કાચું, આ અડે તે સાચું. અને એટલે શરીરને અડે તે કાચું, આત્માને અડે તે સાચું. પક્ષાલ નહીં, પક્ષાલ આમાં ન આવી શકે, કારણ કે આત્માને જે વસ્તુ સ્પર્શ થાય ને તે સાચી. એટલે એ સ્વરૂપે આવતીકાલે બરાબર 10 વાગે, સમય આજે ઉપર થઈ ગયો છે, આવતીકાલે બરાબર 10 વાગે પુનઃ નવી અનુપ્રેક્ષા, નવા ચિંતનો અને એક નવા સબ્જેક્ટ સાથે આવતીકાલે બરાબર 10 વાગે પુનઃ મળીશું. આપ સૌને હેમંત શાહના પ્રણામ. જય જિનેન્દ્ર.